વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ દવે સર. જલ્દીથી વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આજે આપણે ગુજરાતના એક એવા ભક્ત કવિની દુનિયામાં સફર કરીશું જેમની રચનાઓ, જેમની ગરબીઓ આજે પણ આપણા સૌના હૈયામાં ધબકે છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ કવિ દયારામ વિશે. તો આખી વાતનો એક મુખ્ય સવાલ છે જે આપણને આખી સફરમાં દોરશે. શું કવિ દયારામ ખરેખર ગુજરાતના ભક્તિયુગના એ સુવર્ણકાળના અંતિમ અને સર્વોચ્ચ શિખર હતા? ચાલો સાથે મળીને આનો જવાબ શોધીએ. કોઈ પણ મહાન વ્યક્તિને સમજવા માટે એમના સમયને જાણવો ખૂબ જરૂરી છે, બરાબર ને? તો દયારામનો જીવનકાળ હતો 1777થી 1852 સુધીનો. મતલબ કે એ એક એવા યુગમાં જીવ્યા જેણે એમના જીવન અને એમની કવિતા બંનેને એક ખાસ આકાર આપ્યો. તો ચાલો એમની જીવનયાત્રાની શરૂઆત કરીએ. એમનો જન્મ થયો 1777માં નર્મદા મૈયાના કિનારે આવેલા પવિત્ર ચાંદોદ ગામમાં. પણ એમનું શરૂઆતનું જીવન કોઈ શાંત નદી જેવું નહોતું, એ તો તોફાની દરિયા જેવું હતું. એમના શરૂઆતના વર્ષોને સમજવા માટે આનાથી સારો કોઈ શબ્દ નથી. એમની યુવાની જાણે તોફાની દરિયામાં ફસાયેલી એક હોડી જેવી હતી, દિશાવિહીન, અસ્થિર. ક્યાં જવું, શું કરવું, કશું જ નક્કી નહોતું. પણ કહેવાય છે ને કે દરેક તોફાનમાં કોઈ કિનારો દેખાતો હોય છે. દયારામના જીવનમાં પણ બે એવા મોટા વળાંક આવ્યા જેણે બધું જ બદલી નાખ્યું. પહેલી મુલાકાત કેશવદાસ સાથે અને બીજી, એનાથી પણ વધુ મહત્વની, ઇચ્છારામ ભટ્ટજી સાથે. બસ આ બે મુલાકાતોએ એમની ભટકેલી નૌકાને ભક્તિના સ્થિર કિનારા તરફ વાળી દીધી. અને બસ અહીંથી દયારામના જીવનનો એક તદ્દન નવો અધ્યાય શરૂ થાય છે. એક એવો અધ્યાય જે યાત્રાઓ, સેવા, સંગીત અને અતૂટ ભક્તિથી ભરેલો હતો. એમની ખરી યાત્રા હવે શરૂ થઈ. 3 વાર! જરા વિચારો તો, એ જ જમાનામાં જ્યારે મુસાફરી કરવી કેટલી અઘરી હતી, ત્યારે દયારામે આખા ભારતના તીર્થસ્થાનોની 3 વાર યાત્રા કરી હતી. આ વાત એમના દૃઢ સંકલ્પ અને ભક્તિની સાક્ષી પૂરે છે. એમનું અંગત જીવન પણ થોડું અલગ હતું. એમણે આખી જિંદગી લગ્ન ન કરવાનો નિર્ણય લીધો, પણ રતનબાઈ નામની એક વિધવા સ્ત્રીએ એમને ગુરુ માનીને જે નિસ્વાર્થ સેવા કરી એનો એમણે સ્વીકાર કર્યો. આ સંબંધ એમના જીવનનું એક આગવું પાસું હતું. પણ દયારામ માત્ર કવિ નહોતા. એમના શબ્દોને જીવંત કરનારા એક અદ્ભુત ગાયક પણ હતા. આંખ બંધ કરીને કલ્પના કરો કે ડાકોરના ઠાકરજી સામે કે દ્વારકાના કાનુડા સામે દયારામ પોતાના જ પદો ગાતા હોય અને મંદિરો એમના સુરીલા અવાજથી ગુંજી ઉઠતા હોય. ચાલો હવે વાત કરીએ એમના સૌથી મોટા વારસાની, એમના સાહિત્યની. એમણે શબ્દોનો એક એવો સાગર રચ્યો છે જેમાંથી આજે પણ ભક્તિના મોતી મળે છે. અને આ સાગર કેટલો મોટો હતો! લગભગ 135 ગ્રંથો. આ કોઈ નાનો સૂનો આંકડો નથી. આ બતાવે છે કે એમની કલમમાંથી કવિતાની સરિતા કેવી અવિરતપણે વહેતી હતી. તો એમને કવિતામાં એવું તો શું ખાસ હતું? એમનું કેન્દ્ર હતું કૃષ્ણ અને ગોપીઓનો પ્રેમ, ગોપીઓના મનના ભાવો, એમનો વિરહ, એમનો આનંદ, એમની તડપ. આ બધું એમણે એટલી સુંદર રીતે રજૂ કર્યું છે કે વાંચનારનું હૃદય પણ એ ભાવ અનુભવવા લાગે. આ ભક્તિમય પ્રેમને શૃંગાર રસ કહેવાય છે, જે પેઢીઓથી લોકોને આધ્યાત્મિક આનંદ આપતો આવ્યો છે. તો આ ભક્તિને વ્યક્ત કરવા માટે એમનું સાધન શું હતું? એ હતું ગરબી. જો નરસિંહના પદ અને મીરાબાઈના ભજનની જે પરંપરા હતી, એને દયારામે ગરબી દ્વારા એક નવી જ ઊંચાઈ આપી. એમની ગરબીઓમાં સંગીત, લય અને ભાવનો એવો જાદુ છે જે સીધો હૃદયમાં ઉતરી જાય છે. એમણે માત્ર પરંપરાને આગળ ન વધારી, પણ એને વધુ સમૃદ્ધ બનાવી. તો હવે આપણે આખી વાતના સાર પર આવીએ છીએ. એમનું સ્થાન ઇતિહાસમાં ક્યાં અને કેવો છે એ સમજીએ. લગભગ 100 વર્ષનું સાર્થક જીવન જીવીને 9 ફેબ્રુઆરી 1852ના રોજ દયારામે દેહ છોડ્યો. એમની પાર્થિવ યાત્રા પૂરી થઈ, પણ એમનો કાવ્ય વારસો તો અમર થઈ ગયો. પણ એમના વારસાનું સૌથી સચોટ મૂલ્યાંકન જો કોઈએ કર્યું હોય તો એ છે મહાન સાહિત્યકાર ગોવર્ધનરામ ત્રિપાઠી. એમણે કહ્યું કે ગુજરાતી ભક્તિ કવિતાના 2 જ મોટા શિખરો છે. એક શરૂઆતમાં નરસિંહ મહેતા અને બીજું છેક અંતમાં દયારામ.
અને આ બેની વચ્ચે કોઈ કવિ અડધી ઊંચાઈ સુધી પણ પહોંચી શક્યા નથી. આ એક જ વાક્ય દયારામનું સ્થાન હંમેશ માટે ઇતિહાસમાં પાક્કું કરી દે છે. તો જે સવાલથી આપણે શરૂઆત કરી હતી એનો જવાબ તો સ્પષ્ટ છે. દયારામ ખરેખર ભક્તિયુગના અંતિમ અને ઉચ્ચતમ શિખર હતા. પણ આ વાત પૂરી કરતા પહેલા એક નવો સવાલ આપણા બધા માટે છે. આજના આ ભાગદોડવાળા જીવનમાં દયારામની કવિતા આપણને ભક્તિ અને સાચા આનંદનો માર્ગ કેવી રીતે બતાવી શકે છે? આ વિચારવા જેવો પ્રશ્ન છે. પૂરો વિડિયો જોવા બદલ આપનો આભાર. જો આપને વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં. જો કોઈ વ્યક્તિ વિશેષ વિશે તમે જાણતા હોય તો જરૂર કોમેન્ટ કરજો, જેથી તેની માહિતી આપણી ફેમિલીને મળતી રહે. જો કોઈ મંતવ્ય હોય તો જરૂર જણાવવા વિનંતી. આભાર.